હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ખોડિયારમાં. તો હું જાગીને મસ્ત મજાની ખોડિયારમાં પાસે રોજ સવારે આવું છું દર્શન કરવા માટે માતાજીના. તો ચાલો તમને પણ દર્શન કરાવું. અને પછી દર્શન કરીને પછી હું માતાજીનો રોજ જે શણગાર કરું છું, તો આજે કયો શણગાર કરું છું એ તમને પણ બતાવીશ. તો ચાલો ગાઈઝ, તમને બી બતાવું. જો માતાજીની મૂર્તિ આપણે લઈ લીધી, આપણે બહાર લઈ લઈશું. જો ફાઇનલી માતાજીના શણગાર બદલી નાખશું. તો કન્ટિન્યુ જો તમે કે આજે કેવો શણગાર ને કયો શણગાર કર્યો છે, બરાબર? તો ચાલો. આ કાલનો શણગાર છે ને અમારી બેને કર્યો છે. એટલે જો આ દામણીની હાલત જો બધી એકારે મોકલી દીધી. સેમ આવો ટીકો છે, પણ ટીકો એને નાખ્યો નહીં, દામણીનો ટીકો બનાવ્યો. જો આ રિયલમાં દામણી છે. આપણે જેવું તેવું ન ચાલે, તો માતાજીને મન ફાવે ને એમ હાલે કોઈ દી તો કરે. ભાઈ એને ક્યાં મંદિરમાંથી બહાર જવું છે, એને તો બેસવું જ છે ને મંદિરમાં. હા લે, એને હું નવા વાઘાની જરૂર છે. તો તમે એકના એક વાઘા પહેરો છો, તમે એકના એક કપડાં પહેરો છો. ઘણા લોકો મને આવા કહે છે, ઘણા બધાના મને મેસેજ આવે છે, ઘણા બધા મને કહે છે કે તમે શણગાર કરો છો તો દેખાડો શું કામ કરો છો. અરે ભાઈ બેનો, દેખાડાની વાત નથી, આ એક શ્રદ્ધા અને ભાવની વાત છે. તો ચાલો કન્યા, આજના આ વાઘા પહેરાઈ દીધા છે. તમે જોઈ શકો છો કેટલા મસ્ત લાગે છે માતાજીને વાઘા. હવે આપણે માતાજીને કંદોરો, દામણી, ટીકો, કડલા બધી વસ્તુ આપણે પહેરાવશું. કેમ કે હું રોજે ડેલી શણગારમાં અલગ અલગ જ પહેરાવું છું. શણગાર માતાજીને શૂટ થતું હોય, મેચ થતું હોય એ પ્રમાણે પહેરાવું છું. કેમ કે લેડીઝનો એક શણગાર છે કે જે આપણને લેડીઝને આમ તેમ ન હાલે, તો પછી મારી માને કેમ ચાલે. એટલે મને ન ગમે એટલે હું માતાજીને ન પહેરાવું, મને ગમે તો હું પહેરાવું. કેવી રીતે હું શણગાર રોજે કરું છું માનો. જો આ મલ્ટીમાં આવે છે વચ્ચે અહીંયા, તો આ મેચિંગના મેચિંગના કડલા માતાજીના કર્યા છે મને. તો મોતીનો અને બે આવા નાના હાર. આજે તો એક જ ઝુમર બુટ્ટી જ છે, નેકલેસ. હજી આની હારે મોટો હાર છે, મસ્ત છે મોટો હાર, પણ એ માતાજીને અહીંયા પહોંચે એટલો લોંગ છે. એટલે આપણે આજે નહીં એને પહેરાવીએ માતાજીના શણગારમાં. કેમ કે મારી દીકરી છે ને, જ્યારે બી શણગાર કરે ને ત્યારે મોતી આપણે કહીએ ને રાણી હાર, એને રાણી હાર જ ગમે. એટલે એ રાણી હારમાં જ શણગાર માતાજીની દામણી ફાઇનલ ધારણ કરી દેવી છે. જોઈ શકો છો તમે. હવે આપણે ગોતીશું માતાજીનો ટીકો અથવા તો દામણી. નથ તો આપણે ધારણ કરી દીધી, તો હવે માતાજીનો ધારણ કરશું. ઠીક છે ને, મસ્ત મજાના. હવે રહી નથ મગરમાની, એક હજી અમારે છે ને દામણીનું બોક્સ મૂકવાની રહી ગઈ. હાથમાં મગરમાની નથ આપણે આવી પહેરાવશું મોટી હેવીમાં. અહીંયા કાલે ગ્રીન મોતી હતો, આજે ગ્રીન નથી, બધા જ ગોલ્ડન પ્રોપર મોતી છે. રોઝ ગોલ્ડ, કુંદન રોઝ ગોલ્ડના છે. આજે પહેરાવી દઈશું, ત્રિશુલ આપી દઈશું હાથમાં, અને માતાજી ફાઇનલ લુક માટે ઓઢાડી દઈશું ચુંદડી. પણ આપણે ઘણા વાઘામાં લટકણ નથી કર્યા, ઘણા વાઘામાં આપણે લટકણ કર્યા છે. કેમ કે ઘણામાં નથી કર્યા, બધા લટકણવાળા પછી રોજ ઓલું થાય એટલે નથી કર્યા. પણ આ ઓઢણી પણ થોડીક માતાજી ટૂંકી પડે છે ઓઢણી. ફાઇનલી માતાજી થઈ ગયા છે મસ્ત મજાના રેડી. તમે જોઈ શકો છો, જો થઈ ગયા ને બાકી મસ્ત મજાના. ના કંઈ ત્રિશુલમાં મજા નથી આવતી, હરખું આપણે બાંધવું પડશે, કાલે બાંધી દઈશું. ચાલો હવે આપણે કરશું માતાજીને બિરાજમાન મંદિરમાં. હવે હું આવી છું માતાજીને લીસી ધરાવવા. કેમ કે હું રોજે માતાજીને ફ્રૂટ અને એવું ધરાવું છું. કેમ કે આજે બપોરે થઈ ગયા છે બપોર, તો માતાજીને બપોરે આજે મારે લીચી ધરાવવાની છે, ફ્રૂટ. તો ચાલો તમને પણ
ખાવી છે તો આવી જાઓ, પણ માતાજીનો પ્રસાદ પહેલા ધરાવ્યું પછી આવજો. અને ઘણા બધા મને એવી કોમેન્ટ કરે છે કે માતાજીને આ ન ધરાવે, માતાજીને આ ન કરે, તો મને બધી જ ખબર પડે છે. અને માતાજીને બધું જ ધરાવે, કેમ કે આપણે બધું ખાઈએ છીએ તો માતાજી બધું જ ખાય, બરાબર. કેમ કે આપણામાં જીવ છે તો એકી આપણી માં છે, તો આપણે માને મૂકીને ખાઈ ન શકીએ. તો ફાઇનલી બપોર પછીનો આરામ કરીને જાગી ગઈ છું, મસ્ત મજાની ફ્રેશ થઈ અને બેસી ગઈ છું 2 મિનિટ માટે. મેં તું પોરો ખાઈ લો, તો પછીનું શું કામ કરું છું એ જોવા માટે તમારે ફૂલ લોક જોવો પડશે કે શું શું મેં કર્યું, ક્યાં ગઈ, શું કર્યું ને કઈ રીતનું આખા દિવસની જર્ની મારી કેવી રહી. તો ચલો દ્વારકેશ, તું શું કરશો? જાગ્યો ત્યારનો, રોંઢે ઉઠ્યો ત્યારનો. આ જો ને જમી કરીને જો આ છે ને ગન એમાં મથું છું જો. કેમ એનું ઊંચું એમાં આમ થાતું નથી માર છે એટલે. એવું છે? મારા પપ્પા આવ્યા. આ લે જો કાનજી પણ આવી ગયા છે. કાનજી તારા શું લાવ્યા દ્વારકેશ? એલા લે પૂછ તો પપ્પાને, ક્યાંથી લાવ્યા? દીદી ક્યાંથી લાવ્યા? હવે જો એમના પપ્પા ગન અરખી કરી દે છે. અને ઓલા ડબ્બામાં શું છે ભાઈ? ઓલા ડબ્બામાં શું છે દ્વારકેશ? હા ગોળીઓ છે. આ લે આટલી બધી ગોળીઓ છે. હા એક ફ્રીમાં લીધી હતી ને એટલે. આમ જો કાનજી મારા મથવા માંડ્યા છે. તો કાનો આવી ગયા છે ફાઇનલી ડિનરનું જમવા માટે, જોઈ શકો છો. તો ચાલો આપણે થઈ ગયું છે ડિનર રેડી. ડિનરમાં કઢી ને ભાખરી બની ગઈ છે, તો તમને પણ બતાવીશ. કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. દ્વારકુ શું કરીશું બેટા? થઈ ગયું તારું ઘરનું હરખું? પપ્પા આવ્યા તારા થઈ ગયું ને? હા થઈ ગયું, હકાવી લીધી. સરસ. લ્યો ગાઈસ ફાઇનલી હવે જમવા બેસી ગયા છે. કાનો તો જમી રેવા આવ્યા છે. ભાખરી તો પૂરી થઈ ગઈ છે. કાનજી લ્યો ને ભાખરી, આપણે તમ તારા લ્યો ભાખરી જો. અને દ્વારકેશ છે ને ખાવાનો એટલો ચોર છે, એટલો ચોર છે, જોઈ શકો છો તમે. એને મારીને ખવડાવવું પડે ટાણે ટાણે. કા દ્વારકેશ? જો મોઢું ચડ્યું છો આમ જો. કોણ ખીજાણું? જો આમ જો મરચાની કઢી છે. કેવી બની છે કાનજી? તમને ભાવે છે? જો એ તો મરચા ઉલાળે છે. દ્વારકેશ તને કઢી કેવી લાગી? પણ તું મોઢું કાં ચડાઈશો? દ્વારકેશ રોયો. જો દ્વારકેશ પછી કેરી ખાશે, બધું જ ખાશે. તો ફાઇનલી હવે મારો જમવાનો વારો આવી ગયો છે, તો હું જમી લઉં. કઢી, ભાખરી, દૂધ, કેરી અને એવું છે જમવામાં. તો ચાલો તમે પણ જમવા માટે. જો મારા કાનજી જમે જ છે જો. ગાઈસ તો ફાઇનલી જમી કરવીને મસ્ત મજાની ફ્રી થઈને બેસી ગઈ છું. કેમ કે કાલે તો હું દવાખાને ગઈ હતી, પણ આ થોડીક આ ખંભાની મને છે ને જે નસ હોય ને એ દબાય છે, થોડી ઘણી દુખે છે. એટલે દવા આપણે ચાલુ કરી દીધી છે. એટલે જાજો બનતી ટ્રાય આપણે રેસ્ટ જ કરીએ છીએ, બનતી ટ્રાય. કેમ કે હાથ બી ફેરવવો પડે છે, કેમ કે આ પેન બહુ થાય છે ને એટલા માટે. તો તમારી તબિયત કેમ છે એ મને કહેજો, જેથી કરીને મને ખબર પડે કે તમારી સેહત પર મારી માં ખોડિયાર હંમેશા સારી જ રાખે, કોઈને કંઈ થવા ન દે. બાકી કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. ને બધા બહાર વયા ગયા છે હવની રીતે. છોકરા લોકો ગયા છે થોડીક વાર રમવા અને એના ફ્રેન્ડ્સ લોકો સાથે. કેમ કે સવારમાં તો હું જવા નથી દેતી, અને આખો દિવસ તો છોકરા લોકો તડકો હોય એટલે જવાય નહીં બહાર. એટલે સાંજના બહાર જાય તો કાનો બી આટો મારવા ગયા છે માવો ખાવા, ફાકી કે એ ખાવા. તો હું બસ મસ્ત મજાને બેસી ગઈ. પછી મને યાદ આવ્યું કે ચલો લાવો નાનકડો એવો આપણો બ્લોગ બાકી છે, તો કન્ટિન્યુ આપણે કમ્પ્લીટ કરી દઈએ. તો ચલો બન્યા રહેજો બ્લોગમાં. હેલો ગાઈઝ, તો ફાઇનલી મસ્ત મજાનું હોકિંગ કરી આવી. હોકિંગ કરીને આવીને મારા ફ્રેન્ડ લોકો સાથે બેસી લીધું, થોડા ઘણા ગપાટા મારી લીધા. તો તમે બધાએ પણ શું વર્ક કર્યું આખો દિવસ, તમારો કેવો રહ્યો દિવસની જર્ની અને સફર, તો જરાક મને કોમેન્ટમાં જણાવજો. જય શ્રી કૃષ્ણ, જય ખોડિયારમાં, ગુડ નાઇટ. મળ્યા એક નવા બ્લોગની સાથે. જો તમને મારો બ્લોગ સારો લાગતો હોય તો લાઇક, સબસ્ક્રાઈબર અને શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને મને ખબર પડે.